પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારોને સામસામે બોલાવી ઘટના અંગે કરશે તપાસ. 13 એપ્રિલે યોજાશે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી. 108 જેટલા ઉમેદવારો દ્વારા આ ફોર્મ ભરવામાં આવ્યા. ચૂંટણીની જાહેરાત અને ફોર્મ ભરાયાની સાથે જ આક્ષેપ પ્રતિ આક્ષેપનો સિલસિલો શરૂ. અમદાવાદ ઝોન 5 વિસ્તારમાં પોલીસનું સઘન કોમ્બિંગ. શહેરના અમરેવાડી, ભીલવાડા, ગુલાબનગર વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરમાં તપાસ કરવામાં આવી. કેટલાક આરોપીઓના ઘરમાંથી મળી આવ્યા ઘાતક હથિયારો. અમદાવાદના જોધપુરમાં 3 ગુનેગારોના દબાણ પર કાર્યવાહી. આવડાની ગોપાલ આવાસ યોજનામાં કરેલા દબાણ સામે કાર્યવાહી. આરોપી કમલેશ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમારના ગેરકાયદે મકાન પર કાર્યવાહી. 520 ચોરસ ફૂટ માર્જિનની સરકારી જગ્યામાં બાંધકામ કરવામાં આવ્યું. ત્રણેય આરોપીઓના ગેરકાયદે મકાન તોડવાની કામગીરી. આરોપી સામે 2 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. એએમસીના એસ્ટેટ વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરી. જોધપુરમાં 3 ગુનેગારો ગેરકાયદે દબાણ દૂર કરાયા.